BZ ગ્રુપ કે જેમાં તો એક બાદ એક કૌભાંડ બહાર આવી રહ્યા છે, તપાસ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ગુજરાત ફર્સ્ટ પર વધુ એક કૌભાંડનો પર્દાફાશ. રાજ્યમાં આવું જ એક કૌભાંડ બીજું ચાલી રહ્યું છે, BZ ગ્રુપ જેવું જ કૌભાંડ. પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી બનાવી અને મહેસાણા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર આ તમામ જગ્યા પર ઓફિસ ખોલવામાં આવી. મોટા વળતરની લાલચ આપવામાં આવી. મેથાણ ગામ કે જ્યાં 100 થી વધારે બહેનો પાસે રોકાણ કરાવ્યું અને 1 કરોડથી વધારે રૂપિયા ખાલી આ ગામમાંથી જ સેરવી લીધા છે. એક સાથે 3 જગ્યા પર સંવાદદાતા સાથે ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અને મહિને 1000 લેખે રૂપિયે 6 વર્ષ સુધી રૂપિયા લીધા હતા અને આખું કૌભાંડ કરવામાં આવ્યું, જેમાં સૌથી ચોંકાવનારી અને એ વાત કહી શકાય કે ગામડાઓની એક જ ગામડાની સ્ત્રી પાસેથી 1 કરોડથી પણ વધારે મુફદ્દલ રૂપિયા સેરવી લીધા છે. જો આમાં સૌથી ચિંતાજનક વાત એ છે કે જો આ એક સુનિયોજિત ષડયંત્ર હોય તો આમાં જે ભોગ બનનારા છે, કેમ કે આપણે BZ ગ્રુપની વાત હમણાં કરવાના છીએ. BZ ગ્રુપ પર જે પ્રમાણે આરોપ થયા છે ને આજે પણ એના ઘણા બધા અપડેટ્સ છે. આપણે રોજ મુદ્દાની વાતમાં એક વાત કરીએ છીએ કે BZ ગ્રુપમાં જે ફરાર ભૂપેન્દ્રસિંહ છે ક્યાં છે, પણ આ જે એક બીજો મામલો સામે આવ્યો છે કે જેના પર પણ આંગળી ચિંતાઈ રહી છે કે પોન્ઝી સ્કીમ હોઈ શકે છે. અહીંયા સૌથી મોટી ચિંતાની વાત જે હું કહી રહ્યો હતો કે ગરીબ ઘરની સ્ત્રી કે જે મહિને માંડ 1000 રૂપિયાનું સેવિંગ કરતી હોય તો આવી સ્ત્રીને ટાર્ગેટ કરવામાં આવી છે અને એની પાસેથી 1000 રૂપિયા પડાવવામાં આવ્યા છે. એક એવી નારી કે જે પોતાના ઘર માટે થઈને, પોતાના ઘરના ભવિષ્ય માટે થઈને નાની નાની બચત, જેને કહેવાય ને કે સાડીના છેડે બાંધીને નારી રૂપિયા એકઠા કરતી હોય, એ પ્રકારે જે બચત કરી હોય, એ બચત જ્યાં થઈ છે એ બચત કરાવનારી એજન્સી ઉપર જ સવાલ ઉઠી રહ્યા છે. આ જે મામલો જે સામે આવ્યો છે, આપણે જે દેખાડી રહ્યા છીએ, એ માત્ર એક સ્થળેથી નહીં, ગુજરાતના અલગ અલગ સ્થળેથી આ જ જે નામ છે એમણે રોકાણકારોને ફસાવ્યા હોવાની વાત છે. અને ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે કે અમારી પાસેથી આ રીતે, જો કે આમાં વાત એ છે કે બહુ મામૂલી વળતર આપવાની વાત છે. અમુક 1000 રૂપિયા રોકો તો અમુક 1000 રૂપિયા તમને વળતર મળે ને બહુ મામૂલી વળતર છે. અને એની અંદર લોકોને ફસાવીને પછી એ રૂપિયા ચાવ કરી જવા. આમાં એવું નથી કે શરૂઆતમાં વળતર આપ્યું ને મોટા મોટા આસમાની સુલતાની વાયદા કર્યા, એવું નથી. એક સ્કીમ જ સમજાવાય છે અને એમાં 73000 રૂપિયા તમારે ભરવાના, દર મહિને માત્ર 1000 રૂપિયા. અને જે પરત આપે છે રકમ એ માત્ર 98000 રૂપિયા છે. એટલે કોઈ પણ જે નાનો વ્યક્તિ હોય એમ વિચારે કે ભાઈ હું ધીમે ધીમે 1000 રૂપિયા કરીને રોકીશ તો મને કામ લાગે એવી રકમ મને પરત મળશે. પણ અહીંયા જે થયું છે, આપણે સીધા જે ભોગ બનનારા છે, પીડિતો છે, એમને જ સાંભળીએ કે એમણે અરજી તો કરી પણ પોલીસ ફરિયાદ હજુ સુધી નથી લઈ રહી. પૈસા ભરેલા હે પુષ્પાબેન પાસે, એ લોકો એ બધા બૈરાને બધા નામની ફસાઈ ગઈ છે. મેં તો ના જ પાડી હતી એમને પૈસા નહીં ભરવાના. તો સાના માના ખાનગી કે તમારા કોઈ ધણીને નહીં કહેવાનું કે આવા પૈસા તમારે બચત બૈરાને ખાનગી કરવી પડે. એ લોકોએ એ રીતે ખાનગી કરી નાખી અને જાણ કરી જ નહીં અમને. અને મેં તો બે જગ્યાએ પૈસા ભર્યા અને પહોંચ્યું. મારી પાસે સુશીલાબેન આવતા હતા અને દરરોજ મને એમ કહેતા, શરદ તું આમાં પૈસા ભર, શરદ તું આમાં પૈસા ભર. હું પાડતી હતી ના, અને પછી તો પરે ને મારી પાસે ભરાઈને એ લઈ ગયા પૈસા. 12,000 હું સીધા 12000 ભરતી હતી. કઈ કંપનીમાં ભરતા? આ પ્રાસિદ્ધિ. શું એ વખતે લાલચ આપી? લાલચ મન કે તું 72000 ભર ને એટલે તને 98000 આપીશ તને વ્યાજ. બેન આયા સુશીલાબેન અમારા ગામ કે આમાં તમે રોકાણ કરો, મહિને 1000 રૂપિયા ભરતા, કે આમાં તમને ઘણો લાભ થાય છે કે. પણ અમે તો ભોરવી ગયા આમાં, અમે 100 વર્ષ ભર્યા કે તમને આમાં બીજા ઘણા લાભ થાય છે ને કે વ્યાજ 14% અમારી બેંક કે 14% વ્યાજ આપશે તમને. 73000 1000 ઓલા વીમા ઓલા 98000 કે તમને છેલ્લે આવે. તમે આ બેનો રોજ અમે ઘરે આવતા હતા કે હાલો કે આમાં લખાવો બચત થાય બેન, કે તમને ખબર ના પડે આમાં પૈસા ભરો એટલે તમને બચત થાય છે, એટલે મહિને 1000 રૂપિયા ભરો. અમે 6 વર્ષ ભર્યા. એટલે આ ઇન્દુબેન ની કે તમને ગમે લોન મળશે, નામ મળશે ને એવું કરીને અમને છેતરાયા. એટલે એવું કે 98000 ને 500 આપશું. અમારા ગામમાં ગણ્યા હોય છે કે એટલા કહીશે હોજ એટલી બેન. અમે તો એવું જ કહીએ કે જો હવે આમાંથી અમને દઈ દઈશ તો પૈસા.
100 થી પણ વધારે રોકાણકર્તાઓને છેતર્યા છે. સાથે મહત્વની વાત એ કે રોકાણ કરાવનાર જે વ્યક્તિ એ પણ આમાં મહિલા, અને આ મહિલા કે જે તમામની વાતો સાંભળી, એક પણ મહિલા પ્રોફેશનલ રીતે કામ કરતા હોય એવા નથી, જેમણે પોતાની પૂંજી બચાવી હોય, જેમણે પોતાના પૈસા બચાવ્યા હોય, માંડ માંડ કરીને 1000 રૂપિયા થતા હોય એ પૈસા બચાવ્યા હોય, એ પૈસા લૂંટનારા પણ હવે એટલા જ દેખાઈ રહ્યા છે, છડે ચોકેવા મળી રહ્યા છે. રાધા, કેટલાય નહીં પ્રસિદ્ધિ મૂકે. નિર્માણ, આ જે મલ્ટી સ્ટેટ હાઉસિંગ કોર્પોરેશન નામથી જે આ સંસ્થા છે, પ્રસિદ્ધિ મલ્ટી સ્ટેટ હાઉસિંગ કોર્પોરેશન, કે જેના પર આ આરોપ થઈ રહ્યો છે. આપણે હમણાં સાંભળ્યા કે કેવા પરિવારના સ્ત્રી હતા, વૃદ્ધા, કે જેમણે પોતાની મરણ મૂડી કદાચ આની અંદર રોકી હશે, અને કરોડ રૂપિયા તો ખાલી ધ્રાંગધ્રામાં. બીજા પણ અલગ અલગ સેન્ટર છે કે જ્યાંથી આપણે હમણાં જ બધા નામ દેખાડ્યા કે મહેસાણામાં પણ આવું થયું છે, બનાસકાંઠામાં પણ આવું થયું છે, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પણ આ જ ગ્રુપે પૈસા લીધા છે. તો પોલીસ કેમ અરજી મૂકી રાખે છે? હવે મારો સવાલ એ છે કે આ મહાઠગ ભૂપેન્દ્ર જે ભાગી ગયો, એ તમે મે મહિનામાં જે અરજી થઈ હતી એને તમે મૂકી રાખી, FIR ના દાખલ કરી, અને એ મહાઠગ આજે ભાગી ગયો, અને આ બીજું તમે કરવા બેઠા છો. પોન્ઝી સ્કીમને પ્લેટફોર્મ શા માટે આપો છો ભાઈ? તમે પોન્ઝી સ્કીમના જે લૂંટારાઓ છે એને પ્લેટફોર્મ શા માટે આપો છો? આ BZ ગ્રુપ છે, એમાં છે તમે અત્યારે નવેમ્બર ડિસેમ્બરમાં એક્ટિવ થયા છો. મે મહિનામાં અરજી થઈ હતી રાધા. આ ધ્રાંગધ્રામાં મહિલાઓ પોલીસ સ્ટેશનમાં ગઈ તો ફરિયાદ નથી નોંધતા. કેમ નથી નોંધતા ભાઈ? હજુ કરોડો લૂંટાય એની રાહ જુઓ છો? આખા રાજ્યમાંથી દબાણ આવે પછી તમે મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી સૂચના આવે પછી કરશો? તમે ગૃહમંત્રીના કાર્યાલયમાંથી સૂચના આવે પછી કરશો? જો લોકો છેતરાયા છે એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે તો FIR માં દાખલ કરવામાં વાંધો શું છે? અને જો FIR દાખલ કરવામાં કોઈ વાંધો ના હોય તો પછી શકના ઘેરામાં તો તમે જ આવો છો કે તમે લેતા હશો બંડલ. બિલકુલ. અને એકની હિંમત થઈ ગઈ, BZ ના ભૂપેન્દ્ર ઝાલાની હિંમત થઈ ગઈ, આ બીજા એક વ્યક્તિની હિંમત થઈને આવા તો કેટલાય લોકો હજુ રાજ્યમાં બેઠા હશે કે જે આવી રીતે લોકોની મરણ મૂડી હોય કે પછી કટકે કંઈક પૈસા ભેગા કર્યા હોય, એ બધા પૈસાને લૂંટવા માટે બેઠા છે. ક્યારે હિંમત થઈ રહી છે? એક બાદ એક આવા લૂંટારાઓ સામે આવી રહ્યા છે. જ્યારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી ત્યારે આવા લોકો ખુલ્લા સામે આવી રહ્યા છે. હવે લોકોની હિંમત ખુલી રહી છે. એક ફરિયાદ થઈ છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે. હજુ બીજા ઘણા બધા લોકો છે કે જેમણે ફરિયાદ કરવાની જરૂર છે. મલ્ટિપલ FIR થશે, અલગ અલગ જગ્યાએથી FIR થશે, તો આ મહાઠગ કે જે 6000 કરોડથી વધારેનું કાંડ કરીને ભાગી ગયો છે એને એના અંજામ સુધી પહોંચાડી શકાશે. એક ફરિયાદથી કશું નહીં થાય. CID ક્રાઇમ અત્યારે પ્રાંતિજ પહોંચી છે અને ત્યાં ગતિવિધિ ચાલી રહી છે પહેલી ફરિયાદને લઈને. પણ આ શરૂઆતમાં ઘણા બધા લોકો જે પોતાની મરણ મૂડી ગુમાવી ચૂક્યા છે, જેમને 1 રૂપિયો પાછો નથી મળી રહ્યો, જેમણે પોતાની દીકરીના લગ્ન માટે પૈસા એકઠા કર્યા હતા અને આ BZ માં રોકી દીધા, જેમણે પોતાના પુત્રને ભણાવવા માટે પૈસા એકઠા કર્યા હતા અને આ BZ માં રોકી દીધા, જેમણે પોતાનું ઘર બનાવવાનું હતું એ ઘર ના બનાવ્યું અને આ BZ માં રોકી દીધા. એ બધા સામે આવો. સામે નહીં આવો તો આ બધા ભૂપેન્દ્ર ખુલતા જ રહેશે. આ એનો જ દાખલો છે કે આ બીજી એક પોન્ઝી સ્કીમના એંધાણ દેખાઈ રહ્યા છે. અને હજુ એક ચર્ચા છે કે ત્રીજી પણ એક પોન્ઝી સ્કીમ છે રાજ્યમાં જે એક્ટિવ છે ને લોકોના નાણાં લૂંટી રહી છે. એટલે તમે નક્કી કરી લો કે આમાં નાણાં તમારે લૂંટાવા છે, તમારે તમારી મરણ મૂડી લૂંટાવી છે. જો તમારી સાથે ખોટું થયું છે તો ફરિયાદ કરો ભાઈ. ફરિયાદ નહીં કરો તો આવા જે દાનવો છે જે દેશ છોડીને ફરાર થઈ જાય છે, આની પહેલા પણ કેટલાય વિજય માલ્યા જતા રહ્યા છે દેશ છોડીને. જો તમે સામે નહીં આવો તો પોલીસ કાર્યવાહી જ કઈ રીતે કરશે? અને પોલીસ પણ ફરિયાદી બની શકે છે, પણ તમારે તો આવવું પડશે ને કે મારા આટલા કરોડ ગયા, આટલા લાખ ગયા એમ. એટલે આમાં લૂંટવા વાળા લૂંટીને જતા રહી છે, કોઈ એવી કડક કાર્યવાહી નથી થતી. એટલે વિજય માલ્યા જેવા પાછળ કેટલાય લોકોની એવી હિંમત થઈ ગઈ. કમાવા વાળા બિચારા ગમે તે રીતે કમાતા રહેશે, પોતાની આજીવનની જે પૂંજી હોય છે એ બધી જ ભેગી કરી અને તેઓ કમાતા હોય છે. પરંતુ બધાનો આ રીતે નાશ કરનાર વ્યક્તિ હજુ બેઠા છે, પરંતુ એમના પર કડક કાર્યવાહી થવી જોઈએ, ખૂબ વધારે આવશ્યક છે. જે એક વ્યક્તિ સામે આવ્યો છે રાધા, એ શું કહે છે, એની સાથે કઈ રીતે છેતરપિંડી થઈ એ સંભળાવી દઈએ. તો સાહેબ એક કીધું કે આ ઉચ્ચ કક્ષાની સંસ્થા કહેવાય સરકારની, એના પર ભરોસો મૂકવો જોઈએ. પણ તમને આવતીકાલે અમારા એડિશનલ DGP સાહેબ રાજકુમાર પાંડિયન સાહેબ એમને અપ્રુવલ માટે તમારી ફરિયાદ જશે. રાજકુમાર પાંડિયન સાહેબ પાસે આ જશે અપ્રુવલ માટે. આવતીકાલે તમને ગાંધીનગર બોલાવીને
એ સીઆઈડી ક્રાઇમ તમારી એફઆઈઆર થઈ જશે. અમે બીજેડમાં રોકાણ કરીશું. મારા પોતાના 3 લાખ છે, મારા હસબન્ડના 5 લાખ છે, એમ કરીને ટોટલ 8 લાખ અમે રોકાણ કરેલું છે. 3%. 6 મહિના. નિકેશભાઈ કહ્યું હતું, અમે ફોન દ્વારા અમને વાત કરી, એમને આશ્વાસન આપ્યું હતું કે તમને મળી જશે.